સીતારામ અમારા નવા બ્લોકમાં તમારું સ્વાગત છે. અને આજે મેં જવાના છીએ અમદાવાદ, કારણ કે ત્યાં છે મારી શાળીનું શ્રીમદ. અને હમણાં બસ 10-11 વાગ્યા રાતના નીકળશું અને સવારે ના પહોંચશું. અને તમે પણ બ્લોગ જોતા રહેજો અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને હવે અમારે થઈ રહી છે બધી તૈયારી, કારણ કે જો આ અંદર સામાન પેક થઈ રહ્યો છે, કપડાં બપડા બધું. અને અમારા ટેણિયા બી સૂઈ જશે, કારણ કે હમણાં એના કપડાં બપડા બદલાવીને જઈશું અમે ગાડીએ. અને ત્યાં સુધી આ અમારો અંદર સામાન પેમાન અંદર તૈયાર થાય છે. અને તો અમારા નવા બ્લોગમાં બન્યા રહેજો. તો ચાલો હવે અમે નીકળીને આગળ તમને બતાવતા રહીશું. અને અમારે જો આ મેડમજી 4 બાર થઈને હંધાય નીકળ્યા છે, ઠેલા બેલા નાખી દીધા છે ખંભે. અમે હવે ચાર આવવાનું છે અમદાવાદ. કેમ લે હાલે જોવું તો ખરી. અહીંયામાં હરખ નથી એમાં તો, કારણ કે અમદાવાદ જવા નામ લઈને દાદા આમ ભૂલવા મળે. ચાલો મિત્રો બના રહેજો અમારા નવા બ્લોકમાં અને આગળ જોતા રહેજો. ઓલરેડી માવા બાવા લીધા છે ને હમણાં નીકળવાનું છે, કારણ કે ના માવા ખાવા તો જોઈએ હતી, એટલે માવા બાવા લઈ લઈએ અને પછી નીકળીએ અમે અમદાવાદ. તો અમારી ગાડી હવે નીકળી ગઈ છે અને હંધાય માણસો આરામથી બેસી ગયા છે. અને જોઈ તમે અમે પણ અમારે વાયા એવો ઠાઠે વારો તે અમે બેઠા છીએ બધા. આ જો અમારા મિત્રો અંદર પરેશ ને હા ને અમારા મથુરબંધ કે જગ્યા સેટ નથી થતી, માન કરીને બેરા. અને પછી કરી હોટલ, કારણ કે બહુ વિડીયો વચમાં તો ઉતારવાનો સમય નહોતો રહ્યો, એટલે હવે કરી હોટલ. અને અમારા ટેણીઓને લાગી હતી ભૂખ, એટલે હું ને મારા સાઢુભાઈ એટલે કે અમારા મેહુલભાઈ અમે છોકરાને તેડીને ઉતર્યા નીચે. અને પછી ચા પાણી પીવાનું માંચેલો હતો તે મેન સાંઈ પીધી ચા. અને ચા પાણી પીને પછી ઘડીક વાર છોકરા અને અમારા મેહુલભાઈના છોકરા અહીંયા ને રમવાની આવી મજા, એટલે અમે ઘડીક વાર નાઈને ઊભા રહી ગયા. અને પછી અમે પહોંચી ગયા જોલાપુર, કારણ કે વચમાં વિડીયો ઉતારવાનો સમય નહોતો રહેતો, પણ અમે જોલાપુર પહોંચી જશે. અને અમારા જે બેન છે એને વેવાયની ઘરે પણ પહોંચી જાય. સવારમાં ચા પાણી પીને બધા બેઠા અને બૈરા ગયેલા છે શ્રીમદની વિધિ કરવાના. અમે બેઠા અને પછી બેઠા ઘડીક વાર ડાયરામાં, કારણ કે ડાયરામાં બેહવું પડે મહેમાન ઘડીક વાર. તો અમે અંદર હતા જુવાનડા, અમારામાં ખાલી 2 હતા, અમારા મામા અને અમારા પરસોત્તમભાઈ. અને પછી બેઠા અમે ઘડીક વાર. અને પછી જમી કાઢીને બધા બેઠા હતા, કારણ કે ભાગવાની તૈયારી હતી, કારણ કે વહેલા સર નીકળવું પડે એમ હતું, ન મોડું થઈ જાય એમ હતું, એટલે અમારે વહેલા નીકળવું પડે એમ હતું. એટલે હવે તૈયારી કરીને શ્રીમદને વિધિ પૂરી થઈ ગઈ અને હવે અમે નીકળ્યા છીએ પાછા, કારણ કે હવે જઈએ છીએ અમારા ઘેરે. તો બના રહેજો અમારા બ્લોકમાં. અને આડું આવે છે ભોળાદ, બધા કે ભોળાદ જવું છે તે. આના પછી ગાડીવાળા પાસે નક્કી કરીને વાળી લીધી અમે આ ભોળાદ, કારણ કે ભાંધાની ઈચ્છા હતી કે ભોળાદ જવું છે. તો બધા કે હાલો ભાઈ જાય ભોળાદ. આના ભોળાદ અમે ભોગી ગયા છે. જવો આ છે સુરાપુરા દાદા ધામ ભોળાદ. દર્શન કરાવી તમે અંદર દાદાના ભોળાદની અંદર, તો ચાલો અંદર જઈએ.
આ દાદાના ધજાના દર્શન કર્યા. કહેવાય છે ને કે ધજાના દર્શન કરવાનું તો કોઈ જે જાગરા ન થાય. આ દાદાની ધજા છે. અને અમે પછી ચા અને નાસ્તો દાદાની પ્રસાદી લેવા બેસી ગયા અને બધા ભેળા મળીને દાદાની ચા અને નાસ્તાની પ્રસાદી લઈ દાદાના દર્શન કર્યા. અને દાદાના દર્શન કરીને ચા પાણી પી અને પછી ફોટા પાડવા આવી ગયા. કારણ કે સેલ્ફી ફોટા પાડ્યા થોડાક અને મજા આવી થોડી કે બહુ ફોટા પાડવાની. અને મારા મામીની અંદર હતા કે અમને પણ ફોટા પાડી જો, એટલે એને પણ થોડાક ફોટા પાડી દીધા અને મેં થોડોક વિડીયો ઉતારી લીધો, કારણ કે મારે પણ મૂકવા થાય છે એટલે. અને પછી નીકળી ગયા અમે એવી રોડે, કારણ કે થઈ ગયું તો મોડું એટલે ઉતાવળ રાખવી પડે. એમાં તો જાજુ ખોટી થવાય એમ હતું નહીં. અને અમે એવી રોડે સડી ગયા અને તોય તે થોડી કદી ભૂખ તો લાગેલી હતી. એટલે ડ્રાઈવરે હોટલ કરી અમે નયનને પરમને બેને ચા ને નાસ્તો કરાવી દીધો. આમાં નયનને વેફર સિવાય કે ભાવે નહીં, એટલે એને લીધી વેફર ને. આને પછી નીકળી ગયા અમે. હવે વચમાં કાંઈ વિડીયો ઉતારવાનો ટાઈમ નહોતો રહ્યો, કારણ કે ઊંઘ એવી આવતી, થોડીક વાર સુઈ જતા. અને અમે ભાવનગરવાળા રસ્તા સડી ગયા ને એ ભાવનગર વટી ગયેલા હતા, પણ ઊંઘ એવી હતી એટલે વટમાં કાંઈ વિડીયો ઉતરે એમ નહોતો. અને પછી પૂગવા આવ્યા અમે તળાજા. આ પૂગી જાય અમારે એબલ દ્વારે તે અમે પૂગી જતા રાતે 10 વાગે. અને ત્યાંથી પછી થોડાક આગળ હાલો એટલે દેવાયા તાતા બોધરનું પ્રતિમા મૂકેલી છે એને. પછી તો ગુડ મોર્નિંગ મિત્રો. અમારે રાતે થઈ ગયું હતું મોડું, કારણ કે 1-1.5 વાગી જતા, એટલે કાંઈ બ્લોગ બનાવવાનો કાંઈ ટાઈમ નહોતો રહ્યો. એટલે અત્યારમાં મેં કીધું થોડોક બનાવી નાખું. અને તો ઓલરેડી ઘરે પૂગી જતા રાતે 1:30 વાગે. અને બસ બીજું કાંઈ નહીં. આગલા બ્લોગ જોવા માટે અમારી ચેનલ મિસ્ટર VCC 57 પર ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને તમારા બધાનો સાથ સપોર્ટ આપતા રહેજો. તો જય માતાજી, મળશું નવા બ્લોગમાં.